નસીબ જુઓ અમારા કે ગાડી આખી આ જગ્યા પરથી આ ઓટોમેટિક ખબર નહીં કેમ ગઈ અને સીધી અહીંયા આ ગાડીના હિસાબે બચી ગઈ. ગાડી જો હોય બધા સાઈડ પર આવી જાઓ, બધા એક મિનિટ સાઈડ પર આવી જાઓ. આ બધી ગાડીઓ કોઈ ગાડીને ટચ જ નહીં કરી. અને પાછી જગ્યા આજુબાજુ બધી ગાડીઓ હતી એની વચ્ચે જ આમ આવી અને આ જાળીના લીધે બચી ગઈ. બોલો વિચાર કરો, તમે કોઈના સારા કામ કરો ને જીવનમાં તો તમારી સાથે સારું થાય ને એનું આ જીવતું જાગતું પ્રમાણ તમે કહી શકો. ગણપતિ બાપ્પા! અને જો કદાચ આમ પડી જાય તો મોટું નુકસાન થાય એવી કોઈ વસ્તુ ન થાય. એટલે આ તો હનુમાન દાદાની કૃપા કહેવાય. બોલો બજરંગબલી મહારાજની. વિચાર કરો કેવી વસ્તુ થાય કે હું અહીંથી નીકળું છું અને એક્ઝેક્ટ અહીંયા આવીને ઉભો રહ્યો આમ મારી બાજુમાંથી. હવે કદાચ આમ હોત તો ગાડી માથે ચડી એક જ કે નહીં. એટલે આ હનુમાન દાદાની કૃપા છે ભાઈ. હનુમાન દાદો જેની હારે બેઠો હોય ને એનો વાળ વાંકો નો